હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દાળ ઢોકળી બનાવીશું જે એકદમ ઝડપથી બની જશે અને બહુ જ ટેસ્ટી બને છે। જેમાં આપણે ઢોકળી પણ થોડી અલગ રીતે બનાવીશું। તો દાળ ઢોકળી બનાવવા માટે મેં અહીં એક નાની વાટકીમાં 3 થી 4 ચમચી મગની મોગર દાળ લીધી છે અને સાથે બાકીની તુવેર દાળ લીધી છે અને એમ કરીને એક નાની વાટકી બંને દાળ મિક્સ કરીને લીધી છે। તો તમે એકલી તુવેર દાળથી પણ દાળ ઢોકળી બનાવી શકો છો। હવે બંને દાળને 2 થી 3 પાણીથી ધોઈ લેવાની છે અને એ પછી તેની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને સાથે 5 ચમચી જેટલું તેલ અને 5 ચમચી જેટલી હળદર નાખીને કુકરનું ઢાંકણ બંધ કરી સ્લો ફ્લેમ પર આપણે દાળને કૂક કરી લેવાની છે। ત્યાં સુધીમાં ઢોકળી માટેનો લોટ બાંધી લઈશું। તો તેના માટે મેં એક મોટી વાટકી જેટલો રોટલીનો લોટ લીધો છે। તેમાં 5 ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર અને 5 ચમચી જેટલી હિંગ નાખીશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 મોટી ચમચી જેટલું તેલ નાખીને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું અને મોણ આપી દઈશું લોટમાં અને એ પછી થોડું પાણી એડ કરતા જઈશું અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે। તો ઢોકળીનો લોટ બહુ કઠણ નથી બાંધવાનો, જેથી ઢોકળી એકદમ સરસ સુંવાળી બને। તો લોટ બંધાઈને તૈયાર છે અને તેને થોડો મસળી લઈશું અને એ પછી તેના પર 5 ચમચી જેટલું તેલ નાખીને લોટને તેલમાં થોડો મિક્સ કરી દઈશું અને એ પછી આપણે લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ જેવો રેસ્ટ આપીશું। રેસ્ટ અપાયા પછી આપણે ફરીવાર લોટને થોડો મસળી લેવાનો છે અને એ પછી હું તમને ટેક્સચર બતાવું તો એકદમ સરસ મીડિયમ સોફ્ટ લોટ બંધાયો છે અને હવે આપણે તેના લુવા પાડી લઈશું અને લોટની રોટલી વણી લઈશું। તો ઢોકળી માટેની રોટલી આપણે પતલી જ રાખવાની છે, જેથી ઢોકળી ચડ્યા પછી પણ થોડી થીક થતી હોય છે એટલે પ્રોપર કૂક પણ થઈ જાય। તો આટલી થિકનેસની આપણે રોટલી વણેલી છે અને આવી જ રીતે આપણે બધી જ રોટલી વણીને તૈયાર કરી લઈશું અને એ પછી વણેલી રોટલીને તવા પર આપણે કાચી પાકી શેકી લેવાની છે। તો એકદમ હલકી ડિઝાઇન આવે તેટલી જ આપણે શેકીશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। તો આ રીતે શેકીને લેવાથી ઢોકળી એકદમ સરસ કૂક પણ થશે અને દાળમાં ગયા પછી છૂટી પણ રહેશે। અને આટલા મેઝરમેન્ટમાંથી આપણે 4 રોટલી બનાવી છે અને તેને હવે આપણે પીઝા કટરની મદદથી કટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે લગભગ ક્યારેય ઢોકળી બનાવીને દાળ ઢોકળી નહીં બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। અને અહીં મેં બધી જ ઢોકળી કટ કરી લીધી છે। તો હવે આપણે દાળ ચેક કરી લઈએ તો જોઈ શકાય છે આપણી દાળ એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને એકદમ મેશી થઈ ગઈ છે। હવે તેમાં 2 મોટા ગ્લાસ જેટલું પાણી નાખીશું અને દાળને આપણે હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરીને દાળ એકદમ સરસ લીસી બનાવી દઈશું। હવે આપણે દાળનો વઘાર કરવા માટે એક વાસણમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને સાથે 2 તજના ટુકડા, સાથે 3 નંગ લવિંગ અને 1 નાનો ટુકડો તમાલપત્ર નાખીશું। સાથે 5 ચમચી જેટલી હિંગ અને 8 થી 10 લીમડાના પત્તા નાખીશું। સાથે 2 તીખા લીલા મરચાં અને 2 ચમચી ભરીને શિંગદાણા નાખીશું। તો શિંગદાણાને આપણે પહેલાં વઘારમાં થોડા સાંતળી લેવાના છે, જેથી શીંગની કચાશ દૂર થઈ જાય। અને એ પછી તેની અંદર એક મીડિયમ સાઇઝનો કાંદો નાખી દઈશું કાપીને અને બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લઈશું। કાંદાને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું અને એ પછી તેમાં 5 ચમચી હળદર, સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી આદુની પેસ્ટ બનાવીને રાખી છે એ એડ કરી દઈશું અને ફરીવાર આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું, જેથી આદુની કચાશ પણ થોડી દૂર થઈ જાય। અને એ પછી તેમાં
એક મીડિયમ સાઇઝનું ટામેટું જેને આ રીતે ઝીણું કાપી લીધું છે તે એડ કરી દઈશું અને ફરીવાર આપણે એકાદ મિનિટ કૂક કરી લેવાનું છે. એ પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને દાળ નાખી દઈશું અને હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને દાળને સરસ ઉકાળી લેવાની છે. તો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દાળને ઉકાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે દાળ ઢોકળી ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે. તો અત્યારે દાળમાં એક ઉભરો આવી ગયો છે. હવે તેની અંદર 2 ચમચી જેટલો ગોળ એડ કરીશું અને તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો. હવે આપણે તેની અંદર કટ કરીને રાખેલી ઢોકળી એડ કરી દઈશું. તો ઢોકળીને આ રીતે છૂટી છૂટી મૂકવાની છે અને એ પછી તેને સ્લો ફ્લેમ પર 10 થી 15 મિનિટ કૂક કરી લઈશું. તો ઢોકળી એડ કર્યા પછી દાળ થોડી ઘાટી લાગી રહી છે, તેથી હું 1 ગ્લાસ જેટલું હજુ પાણી એડ કરી રહી છું અને એ પછી દાળ ઢોકળીને કૂક થવા દઈશું. અને 15 મિનિટ પછી હું બતાવું તો જોઈ શકાય છે ઢોકળી એકદમ સરસ કટ થઈ રહી છે. તેનો મતલબ છે ઢોકળી સરસ કૂક થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરીને લાસ્ટમાં તેમાં 2 ચમચી લીંબુનો રસ નાખીશું, સાથે થોડા લીલા ધાણા નાખીશું અને બધું જ સરસ મિક્સ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે વઘાર કરવા માટે 1 ચમચી જેટલું મેં તેલ ગરમ કરી લીધું છે અને તેમાં 5 ચમચી જેટલો ગરમ મસાલો અને સાથે 5 ચમચી લાલ મરચું નાખીને તૈયાર કરેલા વઘારને આપણે દાળ ઢોકળીની ઉપર એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ જે લાસ્ટમાં વઘાર કરીએ છીએ તેનાથી દાળ ઢોકળીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો એકવાર આ રીતે દાળ ઢોકળી ચોક્કસથી બનાવજો. તો ઘરમાં નાના મોટા બધાને જ ભાવે તેવી ડિલિશિયસ દાળ ઢોકળી બનીને તૈયાર થઈ છે અને આટલા મેઝરમેન્ટથી તમે 3 વ્યક્તિને સર્વ કરી શકો તેટલી દાળ ઢોકળી બને છે. તો ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે.